ફાઇનલી ગાઈઝ 1.5 વર્ષ પછી મારું જીમ જવાનું મુહૂર્ત આવી જ ગયું. સવારમાં ઉઠીને મેં આવી ગઈ જીમ. આજે છે લેગ ડે, મારો ફર્સ્ટ લેગ ડે ઇન જીમ. પહેલાં તો મને થયું રેકોર્ડ કરું કે નહીં કરું, પછી વિચાર્યું ચલ છોડ કરી જ મૂકવા દે. એના ચક્કરમાં મેં પહેલું તો રેકોર્ડ જ નહીં કર્યું. આ લાસ્ટ જેટલું રેકોર્ડ કર્યું તેટલું જો મેં હું કર્યું. બેકગ્રાઉન્ડમાં સોંગ વાગે એટલે પહેલું તો મારું નાચવાનું જ નીકળી જાય. જીમવાળા કરતા હે આ પાગલ છે કે હું. સુમો સાઈડ સ્પ્લિટ સ્કોટ, આવું જ નામ છે ને આનું, આઈ ડોન્ટ નો, મને નથી ખબર. પછી મેં લગાવી દીધો બલ્ગેરિયન સ્પ્લિટ સ્કોટ. 2.5 કિલોનું ડમ્બલ હલકું લાગ્યું એટલે મેં ઉઠાવી લીધું 5 કિલોનું. એનાથી લગાવી દીધા. આની આ એક્સરસાઇઝનું નામ મને નથી ખબર, જેને ખબર હોય તે કોમેન્ટ કરજો. મને બી ખબર પડે, બહુ બધું પણ મળ્યું જ નહીં. પછી મેં આ લાસ્ટ લગાવી દીધા નેરો સ્કોટ. બસ સ્કોટ ખતમ. એક સેટ મારે એટલે જ પગની હાલત એટલી ખરાબ થઈ જાય, બીજો ને ત્રીજો તો જેમ તેમ મરાય. આ વિડીયો 1 દિવસ પછી એડિટ કરતી છે, હજુ મારાથી ચલાતો નથી હરખું. સિરિયસલી રડવાનું મન થતું છે મને. લાસ્ટ 15 મિનિટ મેં કરી થોડી ફોરઆર્મની એક્સરસાઇઝ. 1 કિલોનું ડમ્બલ ઉઠાવી લીધું. આમાં 2 કિલોનું તો બહુ જ ભારે લાગે. બ્રેસ્ટ કર્લ જ કરવાનું છે બસ. જેટલી મને સમજ પડતી હતી બધી કરી મૂકી. બસ ફિર हमने की स्ट्रेचिंग. યાર મારું બહુ વાર હિન્દી નીકળી જાય, હું બોલું નહીં વિડીયોમાં. ટ્રેનરે 2-3 સ્ટ્રેચિંગ બતાવી, પણ એટલા પગ દુખે. મેં તો બધી જ કરી મૂકી જેટલી મને સમજ પડતી હતી, તો બી પગ તો હારા એટલા દુખતા છે. પહેલી વાર એટલે થાય આઈ અન્ડરસ્ટેન્ડ. એ જ આશ્વાસન આપ્યું, બીજું તો હું. હવે લિફ્ટ લઈને જ જવું પડે. 2 ફ્લોર બી નહીં ઉતરાય, પગથિયા પગ ધૂજતા છે. થાકી ગઈ, ખરાબ પગ. આ લિફ્ટની બી એક સ્ટોરી છે. પહેલી વાર મેં આવેલી ત્યારે આમાં હું ફંબલ મારેલું તે મને જોશું આવે, પણ કોઈ વાર કહેવા તમને. બીજા લેગ ડેની તો મને જરાક બી ઇંતજાર નથી. બસ આજ કે लिए इतना ही. ओके बाय.